અમદાવાદના નરોડા વિસ્તારમાં બની રહેલા સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં વધુ એક વર્ષનો વિલંબ થયો। આ બ્રિજ આગામી જુલાઈ 2027માં બની અને તૈયાર થશે। 2023માં રચના કન્સ્ટ્રક્શનને આ કામ આપવામાં આવ્યું હતું, તે પૂર્ણ થયું નથી અને 36 મહિનાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બ્રિજનું કામ હજુ પણ અધૂરું છે। હવે ફોરેસ્ટ વિભાગની જમીનને લઈ અને સર્જાયેલા વિવાદના કારણે કામ થઈ શક્યું ન હતું, જેનો નિકાલ થઈ જતા હવે કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ કામ પૂર્ણ થવામાં મોડું થવા બદલ કોન્ટ્રાક્ટરને 50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધીના બ્રિજનું કામ અધૂરું હોવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફોરેસ્ટ વિભાગની જમીન જે છે એ લેવાની પ્રક્રિયા જે છે એને કારણે આ કામ જે છે વિલંબમાં થયેલું છે। એના માટે રચના કન્સ્ટ્રક્શન પાસેથી 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરેલો છે કોર્પોરેશને। અને આ જે કામગીરી છે એ 36 મહિનાની હતી, એટલે કે 15/7/2026ના રોજ આ બ્રિજ જે છે એની કામગીરી પૂર્ણ કરવાની હતી। હાલ આ જે કામગીરીમાં વિલંબ થયો છે એને કારણે વધુ એક વર્ષ માટે એની કામગીરી લંબાવવામાં આવી છે।